જ્ઞાન પ્રાપ્તિને માટેના બહિરંગ સાધનો, નિષ્કામ કર્મ, નિષ્કામ ઉપાસના, એની ચર્ચા કર્યા બાદ અર્થાત કે બહિરંગ સાધનો દ્વારા અંતઃકરણનો મળ અને વિક્ષેપ નિવૃત્ત થાય. વિવેક છે, મંદ અધિકારી છે, મંદ વૈરાગ્ય છે, મુમુક્ષુત્વ છે, તો બાકીના 6 સાધનો એટલે કે ષડ સંપત્તિની પ્રાપ્તિ છે એ આવશ્યક છે. વિવેક હોય તો વિચાર કરતાં કરતાં વૈરાગ્ય પ્રાપ્ત થાય. અને વૈરાગ્ય કેવો હોય તો કહે છે કે રાજાથી લઈ અને બ્રહ્માજીના પદ સુધીમાં જેને વિરક્તિ છે, એટલે કે એ પદના આનંદમાં, એ પદના ભોગમાં કોઈ પણ પ્રકારની આસક્તિ ન હોય, ઈચ્છા ન હોય, એ સર્વને મિથ્યા રૂપે જોતા હોય, એવો વૈરાગ્યવાન છે એ સાધન ચતુષ્ટયને પ્રાપ્ત કરેલો એવો અધિકારી છે. એ જ આ જ્ઞાનને એટલે કે વિજ્ઞાન નૌકા છે એની ઉપર સવાર થવાને માટે અધિકારી કહેવાય. અને એ કેવી રીતે પ્રાપ્ત કરે છે તો કે વિરક્તિ હોય, વૈરાગ્ય હોય તો સર્વનો ત્યાગ કરે છે. અને અહીંયા સર્વનો ત્યાગ એટલે વૈરાગ્ય હોય તો બ્રહ્માજી સુધીના પદનો, એની સત્તાનો, એ મહા આનંદનો પણ જો ત્યાગ કર્યો હોય, એની પણ ઈચ્છા ન હોય તો હવે ત્યાગ કરવાનું બાકી શું રહ્યું? તો અહીંયા એનો અર્થ ઘટન આપણે કર્યું, એનો સંકેત સમજ્યા કે હવે મૂળભૂત રૂપે અહંકાર અથવા તો દેહ સાથેનું જે તાદાત્મ્ય છે, અહમતા છે, મમતા છે, એનો ત્યાગ કરવાનો છે. અને એમ ત્યાગ કરી અને એક ગુરુ છે એની પ્રત્યે જાય છે, ગુરુ ઉપસમિત જાય છે, ગુરુ છે એના સાનિધ્યમાં જાય છે. અને એટલે શાસ્ત્રમાં શ્રુતિમાં કહ્યું કે હવે ગુરુ પાસે જવાનું છે શ્રવણ કરવા માટે. તો શ્રવણ કેવી રીતે કરવું?
તો શ્રુતિ કહે છે સંન્યાસાત શ્રવણમ કુર્યા, એટલે અહીંયા શંકરાચાર્યજીએ સંન્યાસ શબ્દ પ્રયોગ કર્યા વિના પરિત્યજ્ય સર્વમ એમ કહી અને સંન્યાસ છે એનો જ સંકેત કર્યો. એટલે કહે છે કે એમ સર્વસ્વનો ત્યાગ કરી અને ગુરુ ઉપશક્તિ પૂર્વક હવે શ્રવણ કરવું જોઈએ. અર્થાત કે ગુરુ ઉપશક્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિના અંતરંગ સાધનો જે છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન, એની હવે અહીંયા વાત છે એ શંકરાચાર્યજી કરે છે. પણ એ પૂર્વે જો અધિકારી સાધકના શિષ્યના લક્ષણની વાત કરી દીધી હોય તો ગુરુ છે એની આંતરિક સ્થિતિ કેવી હોય એનો પણ અહીંયા સંકેત કર્યો. અને એ સંદર્ભથી આપણે ચર્ચા જોઈ ગયા કે એ ગુરુ જે છે એ દયાળુ છે. દયાળુ છે અર્થાત કરુણાવાન છે. અને દયા અને કરુણા એમાં ફેર શું? તો કે દયા છે એ સામાન્ય માણસ રીતે કોઈ પણ માણસમાં હોઈ શકે, અને દયા હોવી એટલે અન્યનું દુઃખ જોઈને સહાનુભૂતિ થાય, એના પર દયા આવે, આપણે એને કંઈક મદદ કરી દઈએ. પણ એ મદદ કેવી હોય? એક વખતની મદદ હોય, પછી વધારે એના સંદર્ભથી વિચાર ના આવે. નંબર 1, લાગણી છે એટલે કોઈના પ્રત્યે એને જોઈને લાગણીશીલ વ્યક્તિ છે એ દયાવાન હોઈ શકે. દયા છે એનાથી પ્રેરાઈને કંઈ મદદ કરે. પણ આપણે જ્યારે કોઈની ઉપર દયા કરીએ ત્યારે આપણે એને બિચારા કરીએ છીએ કે બિચારાને બહુ દુઃખ છે, એ પછી પ્રાણી હોય, મનુષ્ય હોય, કોઈ પણ હોય. પણ અહીંયા કરુણાવાન, દયાળુનો અર્થ કરુણાવાન છે. અર્થાત કે જે વ્યક્તિ પીડાય છે, અને અહીંયા આપણા તત્વજ્ઞાનના સંદર્ભથી અથવા તો આ વિજ્ઞાન નૌકાના સંદર્ભથી જોઈએ તો અજ્ઞાની કે શિષ્ય જે સમીપ આવે છે, જ્ઞાનીની નજીક આવે છે, એનું શરણ ગ્રહણ કરીને આવે છે, એને એના જ સંદર્ભથી હોય તો એના પ્રત્યે કરુણાવાન કઈ રીતે છે? તો કે એની અજ્ઞાન દશા, એની મૂંઝવણ, એની જિજ્ઞાસા, એની મુમુક્ષુતા છે. અને એ મુમુક્ષુતામાં કે જિજ્ઞાસાને કારણે અથવા જે મૂંઝવણ છે, જે પીડા છે આંતરિક, મુક્ત થવાની જે પ્રબળ ઈચ્છા છે, અને એવા સમયે જે હૃદયની આંતરિક સ્થિતિ હોય એને ગુરુ સમજે છે. કારણ કે ભૂતકાળમાં પૂર્વે એ પોતે એવી પરિસ્થિતિમાં હતા અને માટે કરુણાથી પ્રેરાઈ અને એ શિષ્ય છે એને અહેતુક સહાયતા કરવા ઈચ્છે છે. અને એટલે જ ગુરુ છે એને સુહૃત પણ કહેવાય. જેમ પરમાત્મા ઈશ્વર છે એને સુહૃત કહેવાય, એમ ગુરુ છે એને પણ સુહૃત કહેવાય કે મદદ કરે છે. શિષ્ય છે એની સહાયતા કરે છે, પણ એમાં કોઈ બદલા જ એની અપેક્ષા હોતી નથી. કોઈ કશું જ પાછું મળે એવી ઈચ્છા અપેક્ષા ન હોય એને સુહૃત કહેવાય. એવા જ અહીંયા કરુણાવાન છે. પછી કહે છે કે આમાં કરુણાવાન છે તો સાથે સાથે પ્રશાંત પણ છે. અર્થાત કે મનોનિગ્રહ પ્રાપ્ત થયો છે. મન છે એના દ્વારા વિચાર થતા હોય, એટલે કે મન કાર્યરત હોય છતાં પણ એ મન છે એનાથી વિક્ષિપ્ત થતા નથી. કાર્યરત હોવા છતાં પણ ગમા અણગમાથી પર છે, અથવા તો મનોવ્યાપાર રહિત છે. પ્રશાંત છે એટલે કે સંકલ્પ રહિત છે. એટલે કે મનોવ્યાપાર રહિત છે એનો અર્થ એ થયો કે આ કરવું કે આ ન કરવું એવી કોઈ મનમાં વિચારણા નથી. મનોવ્યાપાર રહિત છે અર્થાત કે જેમ સામાન્ય રીતે આપણે કંઈ પણ સાંભળીએ, જોઈએ, પછી સંસારના સંદર્ભથી હોય, તત્વજ્ઞાનના સંદર્ભથી હોય, પણ આપણા મનમાં સતત વિચારો ચાલ્યા કરે છે. આપણું મન છે એ એક જગ્યાએ સ્થિર બહુ બેસી રહેતું નથી. તત્વજ્ઞાનનું શ્રવણ કરતાં કરતાં પણ ક્યાંનું ક્યાં ચાલ્યું જાય. જે સાંભળીએ છીએ એમાં ન સમજાય તો પણ કંઈક મન ચાલ્યું જાય, અથવા તો જે સાંભળ્યું એમાં થાય કે આ કંઈક મને કીધું કે મને ના કીધું, કે ફલાણાને કીધું, કોને કીધું વક્તાએ, એવું કંઈક વિચાર આવે તો કંઈક મન ચાલ્યું જાય. એના સંદર્ભથી એનો પ્રતિક્રિયા કેવી આપવી મનમાં પહેલાં શરૂ થઈ જાય, બાહ્ય પ્રતિક્રિયા થાય એ પહેલાં, અથવા તો મનોરાજ્ય ચાલુ હોય. અને મનોરાજ્ય ચાલુ હોવું, મનોરાજ્યનો અનુભવ દરેકને હોય કે કંઈક ને કંઈક આમના મનના ઘોડા છે ક્યાં ને ક્યાંય દોડતા હોય. એટલે એ મનોવ્યાપાર છે એનાથી એ રહિત છે, સંકલ્પ રહિત છે, અથવા તો પ્રશાંત છે. અર્થાત સંસાર ભાવના રહિત છે. આ સંસાર છે, ભોગ્ય છે, એ મળે તો સારું, એમાં વધુ હોય તો સારું, જેટલું છે એનાથી પ્રારબ્ધગત જેટલું મળ્યું છે એનાથી વધુ મળે તો સારું, એવી સંસાર છે. એમાં સત્યત્વની બુદ્ધિ નથી, સંસાર ભાવના રહિત નથી.
અને માટે સંસાર ભાવના રહિત છે, સંસાર ભાવના એનામાં નથી, માટે એને પ્રશાંત કહેવામાં આવે. અને એટલે જ એ મનોનિગ્રહ છે થયેલો, પ્રાપ્ત થયેલો છે. પછી કહ્યું કે બ્રહ્મનિષ્ઠ છે, અર્થાત જ્યાં સંસાર ભાવના ન હોય, એટલે કે જગતનું જો મિથ્યાત્વ સિદ્ધ થઈ ગયું હોય અને બ્રહ્મ જ્ઞાન છે તે બ્રહ્મનિષ્ઠ છે. એટલે કે જે શાસ્ત્રમાં કહ્યું છે અને એણે જે શાસ્ત્રનું અધ્યયન કર્યા બાદ જે તત્વનો સાર જાણ્યો છે, જે તત્વને જાણ્યું છે, એમાં એને નિષ્ઠા પ્રાપ્ત છે. શાસ્ત્રનું કથન જાણે છે પણ વ્યવહાર જુદો છે, એને બ્રહ્મનિષ્ઠ ન કહેવાય. એક અને અદ્વિતીય બ્રહ્મ છે, સર્વત્ર આત્મદર્શન માત્ર વિલસી રહ્યું છે, એવું જો એને જ્ઞાન હોય, એવી દ્રઢ નિષ્ઠા હોય, તો એને સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ જ છે. એને કોઈ પ્રકારની સાંસારિક દ્રષ્ટિ નથી, ભેદ દ્રષ્ટિ નથી, દ્વૈત દ્રષ્ટિ નથી, અને માટે રાગ દ્વેષથી પર છે. એટલે અહીંયા કહે છે કે એવા બ્રહ્મનિષ્ઠ છે. આવા ગુરુ જો હોય તો હવે એની પાસે જઈને શું કરવાનું? તો કે ભક્ત્યા સમારાધ્ય, ભક્તિપૂર્વક એની સારી રીતે આરાધના કરવી જોઈએ. આરાધના એટલે આપણે સમજીએ છીએ એક સામાન્ય અર્થ છે ઉપાસના કે પૂજા કરવી. બીજો અર્થ છે એનો આદર અથવા સન્માન કરવું, સેવા કરવી, અથવા તો રાધ, જે ક્રિયાપદ રાધ છે એનો અર્થ થાય પ્રસન્ન કરવું અથવા તો સંતોષ આપવો. અને આ ઉપસર્ગ લાગે એનો અર્થ થાય સારી રીતે, પૂર્ણપણે અથવા તો ચારે તરફથી. એટલે કે બધી બાજુથી પૂર્ણપણે સર્વ પ્રકારે જે ગુરુ છે, કેવા પ્રશાંત છે, દયાળુ છે, બ્રહ્મનિષ્ઠ છે, એની આરાધના કે સેવા કરવી, અથવા તો એને પ્રસન્ન, મૂળભૂત રૂપે એને પ્રસન્ન કરવા, એને સંતોષ આપવો. અને સંતોષ કેવી રીતે આપી શકાય? સેવાથી આપી શકાય. પ્રસન્ન કેવી રીતે કરી શકાય? તો કે પોતાના વર્તનથી. પોતાનો જો અધિકાર છે શિષ્ય તરીકેનો જ્ઞાન પ્રાપ્ત કરવાનો, તો એ અધિકાર સિદ્ધ કરવો પડે. અને અધિકાર સિદ્ધ કરવો પોતાના વાણી વર્તનથી. એમ ગુરુ છે એને પ્રસન્ન કરવા જોઈએ. વાણી વર્તનથી એટલે મનોદંડ, વાણી દંડ, શારીરિક દંડ, એ જેની પૂર્વે વાત કરી દીધી, એ એમાં મર્યાદા હોય. અને મર્યાદા હોય તો એની સાથેની ગુરુ સાથેના વાણી વર્તનમાં, બાહ્ય વર્તનમાં પણ એ મર્યાદા, આદર, સન્માન એમના પ્રત્યેનું છે એ દેખાવું જોઈએ. પ્રદર્શન કરવાની વાત નથી, સહજ હોવું જોઈએ. નંબર 1. નંબર 2, પ્રસન્ન ગુરુને ક્યારે કરી શકાય? ગુરુની આજ્ઞા છે એનું પાલન થાય ત્યારે. અને એટલે અહીંયા જે કહેવામાં આવે છે કે અને સાથે સાથે ભક્તિ, એવું જે પણ અર્થ કયો. એટલે ભક્ત્યા એટલે પણ આપણે જાણીએ છીએ કે ભક્તિ કરવી એટલે કોઈનું આરાધના કરવી, પૂજા કરવી. પણ ભક્તિનો બીજો અર્થ છે સેવા, અથવા તો સ્વીકાર, અથવા તો પ્રેમ. એટલે એ બંને વસ્તુને હવે સમ આરાધ્ય અને ભક્તિપૂર્વક એવું જો બંનેને સાંકળી લઈએ તો અર્થ થાય કે પ્રેમપૂર્વક એમને પ્રસન્ન કરવા. એટલે એમના પ્રત્યે આદર, સન્માન, પ્રેમ હોય. અને જે પણ આપણે વર્તન કરીએ છીએ એમની સામે, એમની સાથે જે વ્યવહાર કરીએ છીએ, અથવા એમનું જે આજ્ઞાનું પાલન થાય છે, એના દ્વારા આપણે એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ તો એમાં પણ પ્રેમ હોવો જોઈએ. કંટાળો નહીં, કરવું પડે એટલે કરીએ એવું પણ નહીં. અને એમનો સ્વીકાર શું? ગુરુ આપણો સ્વીકાર કરે શિષ્ય રૂપે કે ભાઈ આનામાં અધિકાર છે, આ યોગ્ય છે, અયોગ્ય છે, તો એનો સ્વીકાર કરવો કે ન કરવો. આપણે ગુરુનો સ્વીકાર કરવાનો નથી. એ તો ઈશ્વરની કૃપા છે કે આપણને ઈશ્વર એ રૂપે પ્રાપ્ત થાય છે. એમને ઈશ્વરે નક્કી કર્યું છે કે આ રૂપે, આ ગુરુ રૂપ લઈ અને આપણે મારી સમક્ષ આવ્યા છે, અથવા તો એને આ વ્યક્તિની તરફ, આ સાધક, આ શિષ્યની તરફ પ્રદર્શિત થવું છે, પ્રગટ થવું છે. એટલે આપણે ગુરુનો સ્વીકાર નથી કરવાનો, ગુરુ આપણો સ્વીકાર કરે. છતાં ભક્તિનો અર્થ જો સ્વીકાર લઈએ તો ગુરુ વચન છે એનો સ્વીકાર કરવો. એ પછી આપણે સાધનાના દ્રષ્ટિકોણથી હોય, વ્યવહાર દ્રષ્ટિકોણથી હોય, અંતઃકરણ શુદ્ધિના દ્રષ્ટિકોણથી હોય, કે કોઈ પણ સંદર્ભથી ગુરુ છે એના વચન, એમની આજ્ઞા, એનો સ્વીકાર કરવો, એનું પાલન કરવું, એને વાસ્તવમાં ભક્તિ કહેવાય. અને એવી ભક્તિ, એવા વાણી વર્તન દ્વારા એમની આજ્ઞાના સ્વીકાર પૂર્વક એમને પ્રસન્ન કરવાના, એને ભક્ત્યા સમારાધ્ય એમ કહેવામાં આવે છે. પછી શું? તો કે એના વચનનો સ્વીકાર કરીએ, સેવા કરીએ, આરાધના કરીએ, પ્રસન્ન કરીએ,
એટલે ગુરુ છે એ તત્વજ્ઞાન આપવા માટે હવે તૈયાર થાય. અને એટલે જ ભગવદ્ ગીતામાં જેમ કહ્યું તેમ તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તદ્જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ પ્રણિપાતેન ભક્ત્યા સમારાધ્ય સેવા. એટલે ભક્તિ, આરાધના, સેવા બધું વસ્તુ એક સાથે આવી ગઈ. પ્રણિપાતેન સેવયા, એમને પ્રસન્ન કરવાના, અને પ્રસન્ન કરો તો શ્રવણનો અધિકાર પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન છે એનો ઉપદેશ આપે. અને શ્રુતિ કહે છે, મુંડક ઉપનિષદમાં કહ્યું એમ કે ગુરુની પ્રત્યે જવું કેવી રીતે, તો સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય ગુરુ છે એની સમક્ષ તદ્વિજ્ઞાનાર્થ, એ જ્ઞાન પ્રાપ્તિ કરવાને માટે ગુરુ સમીપે જવું જોઈએ. ગુરુભેવાભિગચ્છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ, એટલે હાથમાં સમિધા લઈને જવું. સમિધા લઈને જવું એટલે અંતઃકરણ મારું શુદ્ધ છે, સૂકા લાકડા જેવું છે, વાસના રહિત છે, એવા સંકેતપૂર્વક જઈ અને અહીંયા શંકરાચાર્યજી કહે છે ભક્ત્યા સમારાધ્ય, પ્રસન્ન કરવા, તો શ્રવણ છે એનો અધિકાર પ્રાપ્ત થયો. હવે શ્રવણનો અધિકાર પ્રાપ્ત થયો, ગુરુ શ્રવણ કરાવે છે, પછી શું, શ્રવણ તો થઈ ગયું. એટલે અંતરંગ સાધન છે એની શરૂઆત થઈ ગઈ. અંતરંગ સાધનમાં પ્રથમ શ્રવણ છે એની પ્રાપ્તિ થઈ ગઈ. હવે તો કે સ્વરૂપમ વિચાર્ય, કારણ કે એ શ્રવણ કોનું કરાવ્યું, તો કે આત્મ તત્વનું. અને આત્મ તત્વનું જો શ્રવણ કરાવ્યું હોય તો એની વિચારણા છે એ થવી જોઈએ. વિચારણા, અહીંયા શ્રવણ કર્યું તો શ્રવણ બાદ વિચાર્ય એટલે કે મનન કરવાની વાત છે. કેમ, તો કે અહીંયા નિધિધ્યાસનના સંદર્ભથી ફરીવાર એક નિધિધ્યાસન શબ્દ પ્રયોગ કરેલો જ છે આ જ મંત્રમાં, હવે આની પછી આવશે. એટલે અહીંયા શ્રવણ અને મનન, વિચારણા કરવાની વાત કરી, એટલે શ્રવણ બાદ મનન છે એની વાત કરી. એટલે શું, તો કે જ્યારે શ્રવણ કર્યાથી બ્રહ્મ તત્વના સંદર્ભથી, આત્મતત્વ છે એના સંદર્ભથી જે અસત્વાપાદક આવરણ હતું એની નિવૃત્તિ થઈ. શાસ્ત્રની અંદર શ્રવણ અને મનન છે એના પરિપાક રૂપે શું થાય એની વ્યાખ્યા આપેલી છે કે અસત્વાપાદક અને અભાનાપાદક આવરણની નિવૃત્તિ થાય, પ્રમેયગત અને પ્રમાણગત સંશય છે એની નિવૃત્તિ થાય. એટલે શું, તો કે શ્રવણ કરવાથી સર્વપ્રથમ જે બ્રહ્મ છે કે નથી, બ્રહ્મ કેવું છે, શાસ્ત્રની અંદર બ્રહ્મના વિશે શું કહ્યું છે, દરેક ઉપનિષદમાં એક જ વસ્તુ કહી છે કે અલગ અલગ કહી છે, આવી બધી જ શંકા હોય એની નિવૃત્તિ શ્રવણ અને મનન દ્વારા થાય. એટલે શ્રવણ શાસ્ત્રનું કર્યું, ઉપનિષદનું કર્યું, પ્રકરણ ગ્રંથનું કર્યું, એટલે બ્રહ્મ તત્વ છે, હું છું એવું ભાન થયું, એવું જ્ઞાન થયું. એટલે કે અસત્વાપાદક આવરણની નિવૃત્તિ થઈ, બ્રહ્મના અસ્તિત્વનું જ્ઞાન થયું. પણ એ બ્રહ્મ હું છું એવું શાસ્ત્રએ કહ્યું એ હજુ પૂરેપૂરું સમજાતું નથી. અનુભૂતિની વાત તો નથી જ, પણ અહીંયા પૂરેપૂરું સ્વીકારાતું નથી. સ્વીકારાતું નથી કેમ, આપણા શરીર સાથેનું તાદાત્મ્ય, આપણી બુદ્ધિ, આપણા બુદ્ધિ ઉપરનો આપણો જે ભરોસો હોય, આપણે બુદ્ધિમાન છીએ, મને બધું આવડે છે, આ બધી જ જે વસ્તુ હોય એને કારણે કેટલીક વખત, અથવા તો જગતમાં સત્યત્વની બુદ્ધિ એટલી બધી આપણી દ્રઢ છે કે આપણે જગતને એટલું જલ્દી મિથ્યા તરીકે સ્વીકારી શકતા નથી, શરીરને મિથ્યા તરીકે સ્વીકારી શકતા નથી. કદાચ જગત મિથ્યા છે એવું કહી દઈએ, પણ પોતાના શરીર સંદર્ભથી વાત આવે તો આપણે એ શરીર પણ મિથ્યા છે, જગતનો એક ભાગ છે એવું જલ્દીથી સ્વીકારી શકતા નથી. અને એને માટે મનન જોઈએ, સતત મનન જોઈએ. નંબર 1. નંબર 2, ઉપનિષદોમાં બ્રહ્મતત્વને સમજાવવાને માટે કેટલીક વખત જુદી જુદી રીતે કથન કરવામાં આવ્યું. એટલે 2 ઉપનિષદોના કથન છે એમાં વિરોધાભાસ જણાય. એકમાં કહ્યું કે યતો વાચો નિવર્તન્તે યત અપ્રાપ્ય મનસા સહ, મન બુદ્ધિથી જણાતું નથી. અને બીજામાં કહી દીધું મનસા એવ ઇદમ આપતવ્ય, મન દ્વારા જ એની પ્રાપ્તિ થાય છે. હવે શ્રવણ કર્યું ત્યારે તો સમજાઈ ગયું કે એકમાં મનથી, બુદ્ધિના સ્તરથી સમજાઈ ગયું, પણ એ હૃદયગમ્ય નથી થતું. અને હૃદયગમ્ય કરવાને માટે કે એક ઉપનિષદમાં જો કહ્યું કે મન બુદ્ધિથી પ્રાપ્ત થતો નથી, અનુમાન ગમ્ય નથી, બીજું કહે છે કે મન દ્વારા જ પ્રાપ્ત થાય છે, તો આ બંને કેવી રીતે હોઈ શકે? એ બંને વિરોધાભાસ છે. એના દ્વારા કહેવા શું માગે છે શ્રુતિ, એની વિચારણા કરવી. એને અહીંયા કહે છે સ્વરૂપમ વિચાર્ય, સ્વરૂપનો વિચાર કરવો, અર્થાત કે મનન કરવું. એમ મનન કરતા કરતા જે પ્રમાણગત સંશય છે, પ્રમેયગત સંશય છે એની નિવૃત્તિ થાય,
અને અભાના પાદક આવરણની નિવૃત્તિ થાય કે આ બ્રહ્મ છે જ, અને બ્રહ્મ છે એ હું છું, એ શરીર હું નથી, જગત સત્ય નથી, એવું દ્રઢ જ્ઞાન થાય. પણ એ દ્રઢ જ્ઞાન કયું છે? તો કે દ્રઢ પરોક્ષ જ્ઞાન છે. અને એ દ્રઢ પરોક્ષ જ્ઞાન હોય તો એ દ્રઢ પરોક્ષ જ્ઞાન પૂરતું નથી. બીજી રીતે કહીએ તો શ્રવણ બાદ મનન કોણ કરી શકે? જેણે સમારાધ્ય ભક્ત્યા કર્યું હોય, એટલે કે શ્રદ્ધાવાન હોય, પ્રેમપૂર્વક ગુરુનું આરાધન કર્યું હોય, માત્ર ગુરુમાં શ્રદ્ધા નહીં, શાસ્ત્ર વચનમાં પણ જેને શ્રદ્ધા હોય, એવા જ આ ચિંતન મનન કરી શકે. અને ચિંતન મનન કરી શકે એટલે શું? મનન દ્વારા શાસ્ત્રના સિદ્ધાંતને સ્વીકારી શકે. એટલે વ્યક્તિમાં શ્રદ્ધા છે, સડસંપત્તિ છે, સાત્વિકતા છે. કારણ કે વ્યક્તિ કેટલી વાર બુદ્ધિમાન હોય તો એ તાર્કિક હોય, અને જે તાર્કિક વ્યક્તિ છે ને, તર્ક બહુ કરે, એ બહુ બુદ્ધિશાળી છે. ખરેખર બુદ્ધિ વિના તર્ક થઈ જ ના શકે, પણ એનામાં ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાનો ઉણપ છે, અભાવ છે એવું પણ ના કહેવાય. નહીં તો એ આવીને બેસે જ નહીં શ્રવણ કરવાને માટે. સાત્વિકતા નથી એવું પણ નહીં, પણ રજસ અને તમસ છે એ મગજ ઉપર, પ્રકૃતિ ઉપર એટલું હાવી થઈ જાય કે સત્વ છે એને ઉપર આવવા ના દે, અને માટે તર્ક કુતર્ક કર્યા કરે તો મનન થાય ખરું, પણ મનન છે એનો પરિપાક ન થાય. મનન થાય ખરું, પણ એના પરિપાક રૂપે જે દ્રઢ પરોક્ષ જ્ઞાન થવું જોઈએ એ થાય નહીં. એટલે સંશય રહ્યા કરે, કેમ આમ કીધું, શા માટે આવું કહેવું જોઈએ? અર્થાત એક સિદ્ધાંતનો સ્વીકાર ભલે થઈ ગયો હોય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, પણ એને જગત મિથ્યા સમજાવવા માટે, બ્રહ્મને સત્ય રૂપે પ્રસ્થાપિત કરવાને માટે જેટલી યુક્તિઓ શાસ્ત્રમાં કહી છે એનો સુપેરે સ્વીકાર ન થાય, ત્યારે તર્ક અને કુતર્ક થાય. એટલે શાસ્ત્રમાં કહ્યું કે તર્ક કેવો કરવો જોઈએ? શ્રુતિ સંમત કરવો જોઈએ. અન્ય તર્ક છે એ બધા કુતર્ક છે. અને એટલે અહીંયા કહે છે કે ગુરુ અને શાસ્ત્રના વચનમાં શંકા ન હોય, એમ વિચાર કરતા કરતા, મનન કરતા કરતા અંતે દ્રઢ પરોક્ષ જ્ઞાન થાય. અને આ દ્રઢ પરોક્ષ જ્ઞાન થવું, આત્મતત્વનું શ્રવણ થવું, એ પણ બહુ મોટી વાત છે. બહુ પુણ્ય કર્યા હોય ત્યારે આત્મશ્રવણ છે એની પ્રાપ્તિ થાય. અને શાસ્ત્ર કહે છે એમ અનેક અશ્વમેધ યજ્ઞ કર્યા હોય, 100 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય, અને એનું પુણ્ય જેટલું મળે એનાથી અનેક ગણું પુણ્ય છે એ આત્મશ્રવણ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, એ આત્મતત્વનું શ્રવણ કરવું એના માટે પણ અનેક પુણ્ય છે એ થવી જોઈએ. ઈશ્વરની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય, આપણા પુણ્ય કર્મો છે એ યથાયોગ્ય ફળ આપવાને માટે પ્રેરિત થયા હોય તો અહીંયા હવે આત્મકૃપા બહુ જરૂરી છે. ગુરુ કૃપા થઈ શાસ્ત્રનું શ્રવણ પ્રાપ્ત થયું, શાસ્ત્રની કૃપા છે કે શ્રવણ પ્રાપ્ત જે થયું છે એ બરાબર સમજાયું હોય તો હવે આત્મકૃપા કરી અને મનન અને ચિંતન થવું જોઈએ. અને આ પરોક્ષ જ્ઞાન, દ્રઢ પરોક્ષ જ્ઞાન થાય તો એ પણ બહુ મોટી વાત છે. અને દ્રઢ પરોક્ષ જ્ઞાન થાય તો શું થાય? તો કે શાસ્ત્રમાં કહ્યું છે પંચદશકાર વિદ્યારણ્ય મુનિ કહે છે એમ જાણતા અજાણતા થયેલા જે પાપ હોય એની નિવૃત્તિ પરોક્ષ જ્ઞાનથી થાય છે. અનેક તીર્થો સ્થાનમાં જઈ અને સ્નાન વગેરે કર્યું હોય એનાથી જે પુણ્ય થાય એ દ્રઢ પરોક્ષ જ્ઞાન છે એનાથી પ્રાપ્ત થાય છે. એટલે પુણ્ય પ્રાપ્ત થાય તો શું થશે? સ્વર્ગ વગેરે મળશે નહીં. કામના નહીં હોય તો જે પુણ્ય કર્મ પરોક્ષ જ્ઞાન દ્વારા પણ જે પ્રાપ્ત થાય છે એનાથી અંતઃકરણની શુદ્ધિ દ્રઢ થશે, મન વિક્ષેપ રહિત થશે. અને વિક્ષેપ રહિત થાય, મન અંતઃકરણ શુદ્ધ થાય તો નિધિધ્યાસન થઈ શકે. અને એટલે અહીંયા કહે છે, પણ ભગવદ્ ગીતામાં એટલે જ પરમાત્મા કહે છે કે મનુષ્યનામ સહસ્રેષુ, અનેક મનુષ્યોની અંદર કિંચિત યતતિ સિદ્ધયે યતતામ અપી કિંચિત મામ વેત્તિ તત્વતઃ. કેટલાય શ્રવણ કરે છે પણ વિચાર નથી કરતા. મનન કરવાનો વિચાર જ ના આવે. શ્રવણ કર્યું, સાંભળ્યું, બસ પતી ગયું, એથી વિશેષ કંઈ જ નહીં. મનન કરવાનું સૂજે નહીં, આવડે નહીં. મનન કરે છે તો મનન કરે છે એટલે યત્ન કરે છે,
પણ યતનામ અપી કિંચિત ઓકને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મામ વેત્તિ તત્વત, મને તત્વ દ્વારા જાણી શકે છે. એટલે મદન બાદ નિધિધ્યાસન બી બહુ ઓછા કરે. નિધિધ્યાસન કરે તો પણ એ સિદ્ધિ છે એની પ્રાપ્તિ ન થાય. કેમ? નિધિધ્યાસન કરતા સમયે પણ અંતઃકરણમાં અશુદ્ધિ હોય, વૈરાગ્યની ઉણપ હોય, સમજણ ઓછી હોય, તો જાતની નિધિધ્યાસનની અંદર વિક્ષેપ આવે. વિક્ષેપ ન આવે અને કેટલીક વખત તંદ્રા જેવી અવસ્થા થાય. તો કેટલાકને તંદ્રા જેવી અવસ્થામાં જે થાય એને થાય કે આત્માની અનુભૂતિ થઈ ગઈ, આપણે આત્માને જાણી લીધું. કંઈક વિચાર આવે અને કંઈક એ બધી આત્માની અનુભૂતિ સાથે પોતાના શરીર, મન, પ્રાણ નિધિધ્યાસનના સમયે જે બધી ક્રિયાઓ થતી હોય ને એના અનુભવ થતા હોય, એને આત્મજ્ઞાનની સાથે સાક્ષાત્કાર છે એની સાથે કેટલીક વાર સાંકળી લે. એટલે અહીંયા ભગવાન કહે છે યતતામપી, ઘણા પ્રયત્ન કરનારા હશે એમાં પણ બહુ ઓછા છે જે મને તત્વથી, સ્વરૂપથી, એટલે કે પોતાના આત્મ સ્વરૂપે જાણે છે. અને એ જ શંકરાચાર્યજી અહીંયા કહે છે કે વિચાર કરતા કરતા પરોક્ષ દ્રઢ જ્ઞાન થાય. દ્રઢ પરોક્ષ જ્ઞાન ન થાય એટલે કે સંશયની નિવૃત્તિ, વિપર્યયની નિવૃત્તિ ન થઈ હોય તો નિધિધ્યાસન કરવામાં બહુ મુશ્કેલ પડે. નિધિધ્યાસન નહીં કરવાનું એવું નહીં, પણ નિધિધ્યાસન કરીએ તો આવીને આવી શંકાઓ થાય, જગતના વિચારો ના આવે, એ વિક્ષેપ ન સતાવે. પણ એક વિચારણા કરતા કરતા મન એવું અટકી જાય અને એમ થાય કે બ્રહ્મ સત્ય કહ્યું છે, હું સચ્ચિદાનંદ છું, બધી વાત સાચું છે, જન્મ નથી, મૃત્યુ નથી, આ બધું જ હોય તો પણ અસંગ કહ્યું એ કેવી રીતે હશે? સત કહ્યું તો સત કહ્યું એ કેવી શા માટે કહ્યું? કારણ કે ભગવદ્ ગીતામાં તો એવું કહ્યું કે સત ન અસતિથી ઉચ્યતે, સત ન કહેવાય, અસત ન કહેવાય. તો ત્યાં સત એટલે શું? સત કે નથી એમ કહ્યું છે. તો હવે અહીંયા સચ્ચિદાનંદ હું છું એ કેવી રીતે? વાત અટકી ગઈ. નિધિધ્યાસનની પ્રક્રિયા અટકી ગઈ. કેમ? મનન થયું નથી, દ્રઢ પરોક્ષ જ્ઞાન નથી થયું. એટલે સત શબ્દના સંદર્ભથી શંકા. કયા સંદર્ભમાં ભગવદ્ ગીતામાં સત અસત કહ્યું છે અને ક્યાં લક્ષણ રૂપે સત કહ્યું છે, એ બંનેનો તાલમેલ મળે નહીં. કારણ કે મનન નથી થયું, સ્વરૂપો વિચાર્ય એ પ્રક્રિયા જ નથી થઈ. એવું જો દ્રઢપણે થાય, દ્રઢ પરોક્ષ જ્ઞાન હોય તો નિધિધ્યાસન થાય. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે વિદ્વાન નિધિધ્યાસ્ય. આવું દ્રઢ પરોક્ષ જ્ઞાન થાય એ વિદ્વાન, અહીંયા વિદ્વાન એટલે વિવેકી, મુમુક્ષુ, સાધક, દ્રઢ પરોક્ષ જ્ઞાની, એ હવે નિધિધ્યાસન કરે છે. અને એ નિધિધ્યાસન દ્વારા જે તત્વને જાણે છે તદ બ્રહ્મ, પરમ બ્રહ્મ અહમ એવ અસ્મિ, એ પરમ બ્રહ્મ હું જ છું. એટલે અર્થાત અહીંયા કહે છે કે આ નિધિધ્યાસનની પ્રક્રિયા છે. નિધિધ્યાસન કરે છે એટલે એક સ્થાનમાં બેસી અને આત્મતત્વના વિચાર કરે છે. શરૂઆતમાં એક સ્થાનમાં બેસીને 10 મિનિટ, અડધો કલાક, કલાક, જે પ્રમાણે અનુકૂળ હોય પ્રમાણે એ નિધિધ્યાસન કરે છે. એટલે કે પોતાના આત્મતત્વના વિચાર છે એ કરે છે. સજાતીય વૃત્તિ છે એની પ્રક્રિયા કરે છે. અને કઈ રીતે નિધિધ્યાસન કરે છે? તો શાસ્ત્રમાં 2 રીતની પદ્ધતિ કહે છે. એક નેતિ એટલે કે નકારાત્મક પદ્ધતિથી કરે છે, અથવા હકારાત્મક પદ્ધતિથી કરે છે. લય પ્રક્રિયાથી ચિંતન કરે છે. લય પ્રક્રિયાથી ચિંતન કરે છે અર્થાત કે કારણનો કાર્યમાં લય કરવો. જગત જો પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે તો પંચમહાભૂત આપણા શરીરમાં પણ છે, જગતમાં પણ છે. તો પૃથ્વી તત્વનો જળમાં વિલય કરવો, જળની કલ્પના એટલે વિચારણાથી, જળનું તેજમાં, તેજનું વાયુમાં, વાયુનું આકાશમાં. પછી તો કે આકાશ ક્યાંથી આવ્યું? તો કે એતસ્માત આકાશ એમ કહ્યું હોય તો આકાશ પહેલું આવ્યું માયામાંથી. તો એ માયા એટલે 5 મહાભૂતનો મહત્તત્વમાં એટલે કે સમષ્ટિ બુદ્ધિમાં, સમષ્ટિ બુદ્ધિનો સમષ્ટિ અહંકારમાં, સમષ્ટિ અહંકારનો માયામાં લય કરવો. અને અંતે માયા છે એનો બ્રહ્મતત્વ અધિષ્ઠાન છે એની અંદર બાદ કરવો. એને આખી લય ચિંતન પ્રક્રિયા કહેવામાં આવે. અથવા નેતિ, આ નહીં, હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, આ જગત નથી, અનંત કોટી બ્રહ્માંડ નથી, 14 લોક નથી, અને કેમ નથી એને વિચારણા કરવી આખી નીતિ કહેવાય. અથવા તો ન ઇતિ કર્યું તો હવે હકારાત્મક રૂપે કરવું એટલે કે અસ્તિત્વનો સ્વીકાર કરવો.
અસ્તિત્વનો સ્વીકાર કરવો એટલે અસ્થિ રીતે વિચાર નહીં કરવાનો, અસ્મિ રૂપે વિચાર કરવાનો. અસ્થિ રૂપે વિચાર કરવાથી કોઈ ફાયદો ન થાય. બ્રહ્મ છે એવું જાણ્યું એનાથી આપણને ફાયદો નથી થતો. બ્રહ્મ એ હું છું એવું જાણીએ અને અપરોક્ષ અનુભૂતિ થાય તો જ મુક્તિ છે એની પ્રાપ્તિ થાય. એટલે હકારાત્મક વિચારણા પદ્ધતિ એટલે હું સચ્ચિત આનંદ બ્રહ્મ છું, અસંગ છું, કેવી રીતે અસંગ છું, કેવી રીતે સત છું, કેવી રીતે ચૈતન્ય છું, એની આખી પ્રક્રિયા કરવી એને નિધિધ્યાસન છે કહેવામાં આવે છે. એવું નિધિધ્યાસન અહીંયા કહે છે કે આ વિદ્વાન કરે છે, દ્રઢ પરોક્ષ જ્ઞાની કરે છે, વિવેકી કરે છે. અને એવું કર્યાથી એને જે તત્વની પ્રાપ્તિ થાય છે એક તત્વ કેવું છે તો કે એક તત્વ તો હું સ્વયં છું, બીજું નથી, મારાથી ભિન્ન નથી. એટલે નિધિધ્યાસન દ્વારા પણ એ હું છું એવું જાણવાનું છે. અને એ પરબ્રહ્મ છે એ જો હું સ્વરૂપ છું તો એ સ્વરૂપ છું એવું અહીંયા કહ્યું. નિધિધ્યાસન કરે છે, શ્રવણ દ્વારા એની પ્રાપ્તિ થાય છે. તો હવે નિધિધ્યાસન કરવું હોય તો કઈ રીતે કરવું, કોના ઉપર કરવું, બ્રહ્મતત્વના ઉપર કરવું, સ્વરૂપના ઉપર કરવું, તો હવે એના લક્ષણો કેવા છે એની અહીંયા વિચારણા છે એ શંકરાચાર્યજી આગળ છે એના મંત્રની અંદર કરે છે. અર્થાત કે બ્રહ્મ પ્રાપ્તિના, જ્ઞાન પ્રાપ્તિના, આત્મતત્વની પ્રાપ્તિના બહિરંગ સાધનો, અંતરંગ સાધનોની વાત કરી દીધી. અંતરંગ સાધનમાં અંતિમ જે નિધિધ્યાસન છે તો એ નિધિધ્યાસનમાં તત્વનું નિધિધ્યાસન કરવાનું હોય તે તત્વના લક્ષણ છે એ જાણવા બહુ જરૂરી છે. મારા પોતાના આત્મ સ્વરૂપ છે એનું જ્ઞાન પૂરેપૂરું હોવું જોઈએ. અને એ જ્ઞાન હોય તો હવે વિચારણા કેવી રીતે કરવી એ હવે અહીંયા શરૂઆત થાય છે. એટલે તત્વજ્ઞાન છે એની હવે અહીંયા વાત શરૂ કરે છે શંકરાચાર્યજી. તત્વ છે એનું કથન છે એ શંકરાચાર્યજી શરૂ કરે છે અને કહે છે યદાનંદ રૂપમ પ્રકાશ સ્વરૂપમ નિરસ્ત પ્રપંચમ પરિચ્છેદ્ય શૂન્યમ અહં બ્રહ્મ વૃત્યૈકગમ્યં તુરીયં પરમ બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ. એક સાથે યદાનંદ રૂપમ પ્રકાશ સ્વરૂપમ નિરસ્ત પ્રપંચમ પરિચ્છેદ શૂન્યમ અહં બ્રહ્મ વૃત્યૈકગમ્યં તુરીયં પરમ બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ. ઘનાનંદ રૂપ પ્રકાશ સ્વરૂપ પરિચ્છેદ્ય શૂન્ય નિષ્પ્રપંચ છે જે અહં બ્રહ્મ વૃત્યૈકગમ્યં તુરીય પરમ બ્રહ્મ નિત્યં સ્વયં જ્ઞાન હું છું. યત આનંદ રૂપમ પ્રકાશ સ્વરૂપમ નિરસ્ત પ્રપંચમ પરિચ્છેદ શૂન્યમ અહં બ્રહ્મ વૃત્તિ એકગમ્યં તુરીયં પરમ બ્રહ્મ નિત્યમ તત એવ અહમ અસ્મિ. યત જે આનંદ રૂપમ આનંદ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપમ પ્રકાશ સ્વરૂપ, નિરસ્ત પ્રપંચમ પ્રપંચ રહિત, પરિચ્છેદ શૂન્યમ પરિચ્છેદ રહિત, તુરીય એક અહમ બ્રહ્મ વૃત્તિ ગમ્યમ એક અહમ બ્રહ્મ એ વૃત્તિથી જાણી શકાય એવો નિત્ય પરમ બ્રહ્મ અહમ એવ અસ્મિ. નિત્ય પરબ્રહ્મ હું જ છું. અહીંયા સ્વરૂપ છે એના જે લક્ષણો કયા, અહીંયા 5 લક્ષણ છે એનો ઉલ્લેખ શંકરાચાર્યજી કરે છે. એટલે કહે છે કે આનંદ રૂપ, પ્રકાશ સ્વરૂપ, નિરસ્ત પ્રપંચ, પરિચ્છેદ શૂન્ય અને તુરીયમ. આ 5 એકબીજાની સાથે છે, એક સંકળાયેલા છે. એટલે કે એક જ આત્મતત્વના છે અને માટે એકનો વિચાર ન કરો તો એની પ્રક્રિયામાં બીજો વિચાર છે એ અનુસંધાનમાં આવે છે. અને એવું હોય તો જ નિધિધ્યાસન છે એ સંભવી શકે. એટલે અહીંયા કહે છે કે આ આત્મતત્વ કેવું છે,
આનંદ રૂપ, આનંદ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, પ્રપંચ રહિત છે, પરિચ્છેદ શૂન્ય છે અને તુર્ય છે. હવે આ લક્ષણ છે, ગુણ નથી. બ્રહ્મના ગુણ નથી, આ એના લક્ષણ છે. એટલે શું? તો કે ગુણ કે ખાસિયત કે વિશેષતા જે હોય કોઈ પણ પદાર્થની એ એની અંદર હંમેશા હોય એવું જરૂરી નથી. ન જ હોય જરૂર હોય જ નહીં. કોઈક વખતે ગુણ હોય, કોઈ વાર એ ગુણ ન હોય. એ વિશેષતા કોઈ વાર હોય વસ્તુમાં, કોઈ વાર ન હોય, પણ લક્ષણ છે એ વસ્તુમાં હંમેશા હોય. દાખલા તરીકે આપણે કહીશું કે કેરી મીઠી છે. કઈ કેરી મીઠી છે? કાચી કેરી કોઈ દિવસ મીઠી ન હોય. પાકી કેરી મીઠી છે, પણ દરેક પાકી કેરી થોડી મીઠી હોય છે. કેટલીક વખત જાત ખરાબ હોય તો આપણે કહીએ કે ઓહો બહારથી દેખાવથી જ સારી છે, બાકી તો કેવી અંદરથી છે ખાટી બળવો છે, ખાટી ખાટી નીકળે. એટલે પાકી કેરી બી મીઠી હોય એવું જરૂરી નથી ખાટી છે. કાચી કેરી તો કે ખાટી જ હોય, પણ એવું નથી. કેટલીક કેરી કાટી એ ના હોય, કાચી કેરી હોય તો મોળી મોળી હોય, બટાકા જેવી છે એવું આપણે કહીએ. એટલે ખટાશ કે મીઠાશ કેરીનો ગુણ છે, માટે ક્યારેક હોય ક્યારેક ન હોય, હંમેશા હોય નહીં. પણ ખાંડ છે એ કોઈ દિવસ કડવી હોય, ખાટી હોય, ખારી હોય ના. ખાંડ એટલે જ ગળપણ, ખાંડ એટલે જ મીઠાશ. એટલે ખાંડ મીઠાશ છે એને ક્યારેય ત્યાગી શકે નહીં. અને માટે ખાંડ મીઠાશ છે, ગળપણ છે એ ખાંડનું લક્ષણ કહેવાય. મીઠાશ છે, ગળપણ છે એ કેરીનું લક્ષણ કહેવાય નહીં. એવી જ રીતે સતચિત આનંદ, પ્રકાશ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પ્રપંચ રાહિત્ય, પરિચ્છેદ શૂન્યતા, આ બધું જ છે એ બ્રહ્મના લક્ષણ છે, ગુણ નથી. એટલે ક્યારેય એનાથી ભિન્ન ના હોય. ક્યારેક આનંદ હોય, ક્યારેક ન હોય, ક્યારેક પ્રકાશ હોય, ક્યારેક ન હોય, એવું બધું સંભવી શકે નહીં. સૂર્ય છે એની અંદર પ્રકાશ હંમેશા હોય. સૂરજની અંદર અંધકાર ન હોય. એવી જ રીતે બ્રહ્મ સ્વરૂપ છે એની અંદર આનંદ, પ્રકાશ વગેરે જે લક્ષણો છે એ નિત્ય છે. એનાથી ક્યારેય ભિન્ન ન હોઈ શકે. ભિન્ન ન હોઈ શકે એટલું જ નહીં, પ્રકાશ એટલે જ બ્રહ્મ, આનંદ એટલે જ બ્રહ્મ, પ્રપંચ રાહિત એટલે જ બ્રહ્મ, પરિચ્છેદ શૂન્યતા એટલે જ બ્રહ્મ. એનાથી અન્ય કંઈ જ નહીં. તો હવે એક એક લક્ષણથી પરમાત્મા શંકરાચાર્યજી શું કહેવા માંગે છે? તો આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે, લક્ષણ છે. અર્થાત આવનારો જનારો આનંદ નથી. જગતમાં આપણને જે પણ આનંદની પ્રાપ્તિ થાય છે, વિષયમાંથી આનંદ હોય, સ્થૂળ આનંદ હોય, સૂક્ષ્મ આનંદ હોય. કેટલીક વખત આપણે કંઈક કંઈક વિચાર કરીએ અને વિચારમાં વ્યક્તિ છે એ કલ્પનામાં ને કલ્પનામાં ખુશ થઈ જતી હોય. અથવા તો એ અવસ્થાગત આનંદ નથી. દરેક અવસ્થાનો એક એક આનંદ છે. બાલ્ય અવસ્થાથી લઈ અને અવસ્થા બદલાતી જાય એમ પણ આનંદમાં ફેરફાર હોય. અથવા તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને જોઈએ તો એમાં દરેક અવસ્થાનો આનંદ જુદો છે. જાગ્રતનો આનંદ સ્વપ્નમાં નથી, સ્વપ્નનો આનંદ જાગ્રતમાં નથી, અને સુષુપ્તિમાં જાગ્રત અને સ્વપ્ન બેમાંથી બંને અવસ્થા નથી. એના બંનેના કોઈ ભોગ નથી, એના બંને અવસ્થાના આનંદ નથી, અને છતાં સુષુપ્તિમાં વધારેમાં વધારે આનંદ છે. પણ એ આનંદ ક્યાં સુધી રહેવાનો? સુષુપ્તિ છે ત્યાં સુધી. સુષુપ્તિ ગઈ એ આનંદ ગયો. એ આનંદ વિકારી છે, અવસ્થાગત છે, વિષયોને આધારે છે. વિષય બદલાય, આનંદ બદલાય. વિષય આપણને પસંદ નથી તો એ વસ્તુમાંથી આનંદ નહીં આવે. બીજાને જે વિષય પસંદ છે એમાંથી એને આનંદ આવે. મીઠાઈ ભાવતી હોય તો મીઠાઈ મળે એટલે બહુ આનંદ થાય, પણ જેને મીઠાઈ પસંદ ના હોય એને ના ભાવે, ન કે એમાંથી આનંદ મળવાનો જ નથી. એટલે કે વિષયમાંથી પ્રાપ્ત થતો એ પછી રસનાનો હોય, શ્રવણનો હોય, રૂપનો, ચક્ષુનો હોય, ત્વચાના સ્પર્શનો હોય કે જ્ઞાનેન્દ્રિયનો હોય. ગમે તે વિષય આનંદ, અવિષય આનંદ જે છે, ઇન્દ્રિય ગમ્ય વિષયો છે એનાથી પ્રાપ્ત, ભોગ દ્વારા પ્રાપ્ત આનંદ છે એ બધા વિકારી છે. જગતમાં પ્રાપ્ત થતો આનંદ વિકારી છે, પણ આત્મ સ્વરૂપ જે છે, આનંદ સ્વરૂપ છે, એમાંથી આનંદ છે એ ક્યારેય અનાનંદ થતો નથી, આવતો જતો નથી, અવસ્થાનો સ્પર્શ જ નથી. આત્મામાં કોઈ અવસ્થા જ નથી.
તો આનંદનો વિકાર કેવી રીતે થાય? નંબર 1. નંબર 2, આપણને જગતમાં જે પણ આનંદની પ્રાપ્તિ થાય છે, વિષયોમાંથી આનંદની પ્રાપ્તિ થાય, સ્થૂળ આનંદ, સૂક્ષ્મ આનંદ, ગમે તે આનંદ કહીએ છીએ, બધા આનંદનો આધાર અંતે કોણ છે? મારું આનંદ સ્વરૂપ. અને આનંદને ભોગવે છે. આપણને કોઈ પણ વિષય છે એમાં આનંદ આવતો હોય, લાડવા ખાવામાં આનંદ આવે કે ટીવી જોવામાં આનંદ આવે, પિક્ચર જોવામાં આનંદ આવે કે કંઈ પણ પ્રકારનો આનંદ આવે, ત્યારે એ વસ્તુની અંદર જે સામાન્ય ચૈતન્ય, સામાન્ય સચ્ચિદ આનંદ રહેલું છે, એની સાથે આપણી આનંદની વૃત્તિ છે એનું ઐક્ય થાય એટલે આપણને આનંદ પ્રાપ્ત થાય છે. એટલે આનંદને ભોગવે છે, વિષયમાં આનંદ નથી. એટલે વસ્તુને ભોગવવાને માટે, મનપસંદ વસ્તુને માટે, પ્રિય વસ્તુને ભોગવવાને માટે આપણી જ્યારે મનોવૃત્તિ ઇન્દ્રિય દ્વારા બહાર જાય, એટલે કે ઇન્દ્રિય વૃત્તિ લાડવાને ભોગ કર્યો, સુંદર દ્રશ્યને જોયું તો ચક્ષુ ઇન્દ્રિય છે એ વિષય પ્રત્યે જાય, એની પાછળ મન જાય, મનોવૃત્તિ જાય. મનની પાછળ મન જડ છે, ઇન્દ્રિય પણ જડ છે, વિષય જેટલો જડ છે એટલા મન બુદ્ધિ પણ જડ છે, પણ એની પાછળ ચિદાભાસ ચૈતન્ય જાય. એ ચૈતન્ય છે, એક ચિદાભાસ છે, એની અંદર સચ્ચિદ આનંદ છે, વિશેષ રૂપે છે. અને ચૈતન્ય ચિદાભાસ જ્યારે મનની સાથે સાથે ભોગને સ્પર્શ કરે ત્યારે ચૈતન્ય ચિદાભાસની અંદર રહેલો આનંદ અને વસ્તુની અંદર રહેલું સામાન્ય આનંદ, સામાન્ય ચૈતન્ય, એનું ઐક્ય થાય એટલે આપણને મનપસંદ ભોગમાંથી, પ્રિય વિષયમાંથી આનંદ આવે છે. પણ એ ચિદાભાસની પાછળ કોણ છે? તો કે એની પાછળ તો સાક્ષી છે, અને સાક્ષી એ ચિદાભાસને પ્રકાશે છે. એટલે આનંદને ભોગવે છે. એ આનંદ સ્વરૂપ હું છું. એ વિષય ગયો, આનંદ જતો રહેશે વિષયની અંદરનો, પણ અંદર રહેલું જે આનંદ સ્વરૂપ છે એ તો એવું ને એવું જ રહે છે. એ આનંદ સ્વરૂપ હું છું. પછી કહે છે પ્રકાશ સ્વરૂપ છું, એટલે કે ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, સ્ફૂર્તિ સ્વરૂપ છું. દરેક મંત્રની નીચે છેલ્લે કહે છે નિત્ય પરમ બ્રહ્મ. એ પરબ્રહ્મ છે, એ નિત્ય છે, અને એ હું છું. નિત્ય છે એટલે સત છે. કયું સત? ત્રિકાળ અબાધિત સત, કાલાતીત સત, અજન્મ સત, વિકારી નહીં એવું શાશ્વત સત. અને એ સત છે એ જ ચિત્ત છે, સત્તા છે એ જ સ્ફૂર્તિ છે. એટલે કે જગતને સત્તાને સ્ફૂર્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે? અધિષ્ઠાન બ્રહ્મથી, મારાથી. જે સતચિત છે એ જ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. સચ્ચિદાનંદ છે એ જ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. અથવા તો અસ્થિ ભાતિ પ્રિય છે. ગમે તે કોઈ વસ્તુ એકને એક છે, શબ્દો બદલાવાથી એ આત્મતત્વના સ્વરૂપ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, વિકાર થતો નથી. એટલે અહીંયા કહે છે એ પ્રકાશ સ્વરૂપ હું છું, એટલે સર્વને પ્રકાશિત કરનાર છે. એ પ્રકાશ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. એને અજ્ઞાન શું છે એ ખબર નથી. અજ્ઞાન શું છે ખબર નહીં તો એ અજ્ઞાન ના થયું. આપણને તો ખબર છે ને કે અજ્ઞાન છે, મને અજ્ઞાન છે, મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો બ્રહ્મને ખબર ના હોય કે અજ્ઞાન શું છે, તો અજ્ઞાન એ પોતે અજ્ઞાન ના થયું, મહા અજ્ઞાન નહીં. કેમ? એક અને અદ્વિતીય બ્રહ્મ જે છે એ જ્ઞાન સ્વરૂપ હોય તો એના સિવાય કંઈ નથી, તો અજ્ઞાનનું અસ્તિત્વ જ ક્યાં છે? તે અજ્ઞાનનું ભાન હોવાની જરૂર પડે. એટલે એવો પ્રકાશ સ્વરૂપ છે. એ પછી આગળ કહે છે કે પરિચ્છેદ શૂન્ય નિરસ્ત પ્રપંચ. પરિચ્છેદ શૂન્ય છે. ગઈકાલે પરમ જોઈ ગયા, પરમ એનો અર્થ આપણે જોયો. અહીંયા એ જ વસ્તુને જુદી રીતે કહે છે. પરિચ્છેદ શૂન્ય છે. કયો પરિચ્છેદ? દેશકાળ વચ્ચેનો વસ્તુનો પરિચ્છેદ નથી. પરિચ્છેદ એટલે મર્યાદા, સીમા. કોઈ વસ્તુ મર્યાદિત હોય અને કોઈ પણ આપણે જોઈએ તો દેશકાળની મર્યાદા દરેકને હોય. આ ટેબલ છે તો ટેબલ નામનો એક આકાર છે, એ ટેબલ ખુરશી નથી. એટલે એ વસ્તુની અંદર એક આકારની અંદર જેને આપણે ટેબલ કહીએ જે સીમિત થઈ ગયો. એ ટેબલ ક્યાં છે? તો કે એક જગ્યામાં છે. મનન આશ્રમમાં, શ્રવણ મંદિરમાં, એ હોલ ઉપર, હોલમાં સ્ટેજ ઉપર એક વચ્ચોવચ્ચ આ ટેબલ પડ્યું છે. એટલે ટેબલ હોલની બહાર નથી, શ્રવણ મંદિરની બહાર નથી, એક દેશમાં છે. પણ ક્યારે? તો કે અત્યારે 11:15, 15 જ મિનિટ બાકી છે, ડોન્ટ વરી. 11:15 ટેબલ અહીંયા છે.
પણ કંઈક કામ હશે ને બહાર લઈ જઈશું તો 11:30 એ બહાર જશે. દેશ બદલાયો, કાળ બદલાઈ ગયો. આ દેશમાં આ સ્થાનમાં એક જગ્યાએ છે. એટલે આ વસ્તુ ટેબલ નામની વસ્તુ જે છે એનો એક નિશ્ચિત આકાર છે. એટલે વસ્તુમાં બદ્ધતા થઈ ગઈ, દેશની બદ્ધતા થઈ ગઈ, કાળની બદ્ધતા થઈ ગઈ. આપણે પણ જો શરીર માનીએ તો દેશ કાળ વસ્તુમાં બદ્ધ છે. હું આ એક શરીર છું, સ્ત્રી છું, પુરુષ છું, તો હું બીજો પુરુષમાં પણ એક પુરુષ રૂપે છું, બીજા પુરુષ રૂપે નથી. મારું નામ અમુક છે. સ્ત્રી છું તો મારું નામ અમુક છે, હું બીજી સ્ત્રી રૂપે નથી. મારાથી બીજી સ્ત્રી નામનો આકાર જુદો છે, પુરુષ નામનો આકાર જુદો છે, વૃક્ષ નામનો આકાર જુદો છે, પંખા નામનો આકાર જુદો છે. એટલે વસ્તુમાં બદ્ધતા થઈ, એટલે વસ્તુમાં અનેકતા થઈ, ભેદ આવ્યો. પછી જે વસ્તુમાં ભેદ છે, મર્યાદા છે, એક વસ્તુ એ જે શરીર નામનો આકાર છે એ એક જગ્યાએ છે, બીજી જગ્યાએ નથી. એને કેટલી જગ્યા રોકી? તો કે 3 ફૂટની, એનાથી વધારે જગ્યા નથી રોકી. અને એ જે જગ્યા રોકી છે એ એક સ્થાનમાં છે, અને એક સ્થાનમાં છે તો એક કાળમાં છે. જેમાં ટેબલ અત્યારે 11:15 અહીંયા છે, એમ હું આ શ્રવણ મંદિરમાં એક સ્થાનમાં છું, બીજા સ્થાનમાં નથી. જો શ્રવણ કરવા બેઠા છીએ, પહેલી લાઈનમાં છીએ, તો છેલ્લી લાઈનમાં નથી. અરે છેલ્લી લાઈનમાં નહીં, પહેલી લાઈનમાં બેઠા હોઈએ તો જો એકદમ આગળ બેઠા હોય તો એની બાજુની સીટમાં ના હોય, કોર્નરમાં ના હોય. સાવ સામે બેઠા છીએ, કોર્નરમાં નથી. એટલે દેશ બદલાઈ ગયો, કાળ બદલાઈ ગયો. કાળ કેવી રીતે બદલાશે? તો કે હમણાં એમ કહે કે બહુ ભીડ છે ભાઈ, ખસો ને થોડા બાજુએ જાઓ ને. આ વલ્લભભાઈ બાજુને બેઠાના ભાઈને કહે છે કે ભાઈ બાજુએ જાઓ ને. તો એ 11:15 જે જગ્યાએ છે, 11:05 1 સેકન્ડે બીજી જગ્યાએ જતા રહે છે. દેશ બદલાઈ ગયો, કાળ બદલાઈ ગયો, પરિચ્છેદ આવી ગયો, મર્યાદા આવી ગઈ. દેશમાં મર્યાદા, કાળમાં મર્યાદા. અહીંયા કહે છે પરિચ્છેદ શૂન્ય છે. દેશ કાળ વસ્તુની મર્યાદા ક્યાં આવે? કોને આવે? જે જન્મે છે તેને, જેને આકાર છે તેને, જેને નામ છે એને. અને જન્મે છે તો એનો દેશ કાળમાં નાશ પણ થવાનો, એટલે પણ પરિચ્છેદ યુક્ત કહેવાય. કોઈ પણ વસ્તુ, આખું જગત અહીંયા આત્મતત્વ છે એ પરિચ્છેદ શૂન્ય છે. અર્થાત દેશમાં બદ્ધ નથી, કાળમાં બદ્ધ નથી, નિરાકાર છે. માટે વસ્તુમાં આકારમાં બદ્ધ નથી તો જન્મે નહીં, એને નામ નથી, અનામી છે, જન્મે નહીં તો મરે પણ નહીં. એટલે અજર અમર છે, અજન્મા છે, અજ છે, પરિચ્છેદ શૂન્ય છે. હવે સમસ્ત જગત છે એ તો પરિચ્છેદ જ છે, મર્યાદા જ છે, નાશવાન છે, વિભાજિત થયેલું છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં. કેવી રીતે? તો કે જગત સ્વયં એક ઘટના છે, એક જ દેશ છે, એક જ કાળ છે. એટલે શું? કેવી રીતે સમજાય? તો કે જગત પૂર્વે, જગતના જન્મ પૂર્વે ક્યારેય કાળ છે એવું કહેવાય નહીં. કાળ પહેલો અને જગત પછી આવે એવું નહીં. આપણે સામાન્ય રીતે વ્યવહારમાં એવું જોઈએ કે સમય તો છે જ, સવારથી રાત સુધી હોય છે, વર્ષ ગયા, દિવસો ગયા, કેટલું ચાલ્યું, કલ્પ ચાલ્યો, અને કેટલાય જન્મે છે, કેટલાય મરે છે. આજે કોઈક મરી ગયું કે આજે કોઈક જન્મી ગયું, તો એનો જન્મ ક્યાં થયો? આપણે કહીએ કે અમુક દેશમાં થયો, અમુક સમયે થયો, આ સાલમાં થયો, રાતે 12 વાગે થયો, સાંજે 7 વાગે થયો, કે બપોરે 12 વાગે થયો, ગમે તે સમય કહેતા હોઈએ તો આપણે એવું માની લીધું કે આ બાળકનો જન્મ થયો એ પૂર્વે કાળ હતો, સમય હતો. જો એવું વ્યવહારમાં આપણે જોતા હોઈએ તો સ્વાભાવિક રીતે જગત છે એ જન્મે પૂર્વે કાળ હોવો જોઈએ એવી આપણે માન્યતા હોય, કલ્પના હોય, તો વસ્તુસ્થિતિ એવી નથી. જે કાળ અને જગત, જે સ્થૂળ જગત આપણને દેખાય છે, સૂક્ષ્મ જગત દેખાતું હોય, તો એ બધું એ અને એનો કાળ છે એક જ સમયે હોય. જેવી રીતે સ્વપ્નની અંદર બપોરે 12 વાગ્યાનો સમય હોય અને પછી આપણે ત્યાં પ્રગટ થઈએ અને જમવા બેસીએ, એવું થાય નહીં. જ્યારે બપોરના 12 વાગે સ્વપ્ન સૃષ્ટિ જોઈ તો એ જ સમયે બપોરે 12 વાગે જોયો. પછી ભલે ને અહીંયા આપણે જાગ્રત અવસ્થાનો રાતના 12 વાગ્યાનો સમય હોય, પણ આપણે માટે એ રાતનો 12 વાગ્યાનો સમય છે એ રહ્યો નથી, ભલે બીજા માટે હોય. જે વ્યક્તિ રાત્રે 9 વાગે સૂઈ જાય એને માટે જાગ્રત અવસ્થાનો કાળ છે ત્યાં જ થંભી જાય, અને સ્વપ્નમાં જે જુએ, જે સમય જુએ એના માટે શરૂ થઈ ગયો.
પછી જાગનાર, મારી જેવા ઘુવડની જેમ 12 વાગ્યા સુધી જાગનાર હોય એને બંને માટે 9 નો 10 થયો, 10 નો 11 થયો, 11 નો 12 થાય. પણ સૂઈ ગયેલા માણસને માટે જાગ્રત અવસ્થાનો કાળ રહે નહીં. તો એના માટે એનો કાળ બદલાઈ ગયો. ઊંઘી ગયેલાને માટે તો એનો દેશ પણ બદલાઈ ગયો. એની દેશ અને કાળમાં પરિચ્છેદ થઈ ગયો. સુષુપ્તિમાં પહોંચ્યા, ત્યાં કોઈ દેશ નથી, કોઈ કાળ નથી, કાળનું ભાન જ નથી. તો દેશ બી હોવાની જરૂર નથી. પોતાના શરીરનું ભાન નથી તો વસ્તુની પરિચ્છેદતા નથી. અને છતાં અજ્ઞાનને કારણે આપણે પરિચ્છેદતા જણાય છે. અપરિચ્છિન્ન મારું આત્મનું સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, એ સમજાતું નથી કારણ કે અજ્ઞાનનું આવરણ છે. પણ અહીંયા કહે છે કે આ પરિચ્છેદ શૂન્યતા એટલે દેશ, કાળ અને વિષય છે એમાંની બદ્ધતા નહીં, એની અપરિચ્છિન્નતા એટલે કે હું અનંત સ્વરૂપ છું. અને અનંત સ્વરૂપ છું તો સાથે સાથે કહે છે કે નિરસ્ત પ્રપંચ, પ્રપંચ રહિત છું. આ બ્રહ્મ તત્વ પ્રપંચ રહિત છે એટલે શું? જગત નામનો કોઈ પદાર્થ જ નથી અંદર. જે જણાય છે એક સમયે છે, જોનારના દ્રષ્ટિકોણથી છે. દ્રષ્ટિ બદલાય, જગત બદલાઈ ગયું. એટલે કે નાનું બાળક હોય એને માટે જગત કેવું છે એ પોતે જ સમજી શકે. પ્રાણી કે પંખી હોય એના માટે જગત, જગતના પદાર્થો છે એની વ્યાખ્યા જુદી છે. ચકલી છે એના માટે વૃક્ષ છે રહેવાનું સ્થાન છે, આપણે માટે વૃક્ષ રહેવાનું સ્થાન નથી. કીડી છે એ અહીંયા ચડતી હોય તો એને મોટો પહાડ લાગતો હશે, આપણે માટે આ પહાડ નથી. એટલે જેવી યોની, જે અવસ્થા એ પ્રમાણે જગતની દ્રષ્ટિ હોય. જો જગત સત્ય હોય તો હંમેશા રહેવું જોઈએ, હંમેશા બધાને જણાવવું જોઈએ અને બ્રહ્મમાં રહેવું જ જોઈએ. પણ બ્રહ્મ નિરસ્ત પ્રપંચ, પ્રપંચ રહિત છે એટલે એનામાં પ્રપંચ નથી. એ જગત કેવું છે, પ્રપંચ કેવો છે તો કે રજ્જુ સર્પવત. સર્પ જેમ રજ્જુની અંદર મિથ્યા ભાસે છે એવી રીતે જગત છે એ મિથ્યા ભાસે છે, આભાસ રૂપ છે. જેવી રીતે સ્વપ્ન છે એવી રીતે એટલે કે જાગ્રત અવસ્થા એને જોનારો આ દરેક વસ્તુ છે એ એક જ કાળમાં છે. સ્વપ્ન સમયે જાગ્રત અવસ્થા નથી, જાગ્રત જગત નથી, જાગ્રત જગતને જોનારો નથી. સ્વપ્ન સૃષ્ટિ આવી, સ્વપ્નનો જોનારો આવ્યો અને સ્વપ્ન છે એ એની રીતે જોનારો છે એ પણ બદલાઈ ગયો. પણ એ સ્વપ્ન જગત પણ બ્રહ્મમાં નથી. એટલે નિરસ્ત પ્રપંચ કે એટલે જાગ્રત જગત, સ્વપ્ન જગત, દીવા સ્વપ્નનું જગત, વ્યક્તિની માન્યતાનું જગત, કાલ્પનિક જગત, કોઈ પણ પ્રકારનું જગત નથી. કાલ્પનિક જગત, માન્યતાનું જગત એટલે શું તો કે આપણે આ વ્યવહારિક જગતની અંદર આપણને દરેકને પોતાની માન્યતા છે અને પોતાની માન્યતા પ્રમાણે આપણે દરેક જગતને જોઈએ છીએ. એટલે અજ્ઞાનીની દ્રષ્ટિકોણથી, પામરની દ્રષ્ટિકોણથી જગત છે એ તો દુઃખરૂપ હોય, બધા બીજા છે એને કારણે દુઃખ પ્રાપ્ત થાય છે એવું છે. સાધકની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો સાધક કહેશે કે જગતમાં દુઃખ હોય કે ના હોય, પણ જગતમાં મને દુઃખ લાગતું હોય તો એનું કારણ હું પોતે છું. મારું અજ્ઞાન છે, મારી કોઈક ક્ષતિ છે એને કારણે મને કંઈક વિઘ્ન લાગે છે અથવા તો દુઃખરૂપ લાગે છે. અને જ્ઞાનીની દ્રષ્ટિકોણથી તો કે જ્ઞાનીની દ્રષ્ટિકોણથી જગત જ નથી, જગત સ્વયં બ્રહ્મ નિરસ્ત પ્રપંચ છે. જ્ઞાની સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે તો એને માટે પણ જગત નથી. જગત સારું નથી ને ખરાબ પણ નથી. જગત કેવું છે? મિથ્યા છે અથવા સર્વ આત્મ સ્વરૂપ છે. ઋભુ ગીતા છે એની અંદર કહે છે સર્વ અભાવ સ્વરૂપકમ અથવા સર્વ શૂન્ય સ્વરૂપ અહમ. આ સર્વ શૂન્ય, સર્વ એટલે જગત, આ જગત છે એનાથી શૂન્ય સ્વરૂપ હું છું. એટલે જગતનો અભાવ છે. જગત ત્રણેય કાળમાં નથી, મિથ્યા છે અને મિથ્યા વસ્તુ પોતાના અધિષ્ઠાન સાથે ક્યારેય દ્વૈત કરે નહીં. સર્પ છે, પાણીનો રેલો છે, ફૂલની માળા, જે પણ કંઈ રજ્જુમાં દેખાતું હોય એ મિથ્યા હોય તો અધિષ્ઠાન રજ્જુની સાથે દ્વૈત કરે નહીં. જોનારને ભલે ભાસે, દેખાય, સાપ જોનારને ડર લાગે ને નાસવાની પ્રક્રિયા કરે તો પણ રજ્જુની અંદર તો સાપ નથી જ નથી. રજ્જુ ઝેરીલી થતી નથી, રજ્જુ ક્યાંય ભાગી જતી નથી. કેમ? એની અંદર સર્પ તો છે જ નહીં.
એવી જ રીતે બ્રહ્મની અંદર આ પ્રપંચ છે જ નહીં, અને ન હોય તો અધિષ્ઠાન બ્રહ્મ જોડે દ્વૈત કરે નહીં એવું મિથ્યા જગત છે. એને કારણે અહીંયા કહે છે નિરસ્ત પ્રપંચ, પ્રપંચ રહિત છે, પ્રપંચ શૂન્ય છે, સર્વ શૂન્ય છે. અને એ બ્રહ્મ તત્વ જણાય કેવી રીતે, એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે અહમ બ્રહ્મ વૃત્તિ એક ગમ્યમ તુરીયમ. એ તુરીય છે. તુરીય છે એટલે તુરીય ચતુર્થ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એનાથી પર જે અવસ્થા છે એ તુરીય કહેવાય. એટલે કે સાધકને સમજાવવાને માટે આ ત્રણ અવસ્થાથી અન્ય જે છે એ તુરીય એવું કહેવામાં આવે. હકીકતમાં તુરીય પણ નથી. તુરીય કહેવામાં પણ એ બ્રહ્મ છે એના સંદર્ભથી આપણે એને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એને બાંધવાનો પ્રયત્ન કરીએ છીએ. હકીકત એવી પણ નથી, પણ અહીંયા સમજાવવા માટે એવું તુરીય કહેવાય. એટલે કે જાગ્રત અવસ્થા, એનો અભિમાની વિશ્વ, જાગ્રતનું જગત, જાગ્રતના ભોગ, સ્વપ્નનો અભિમાની સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્નના ભોગ, સ્વપ્નનો અભિમાની કોણ? તો કે તેજસ. અને પ્રાજ્ઞ જે સુષુપ્તિનો અભિમાની છે, સુષુપ્તિ અવસ્થા, આ દરેક છે એનાથી રહિત, એનાથી પર જે છે એ તુરીય છે. જ્યાં જાગ્રત સ્વપ્ન નથી, નું જગત નથી, સ્વપ્નનું જગત નથી, અને જાગ્રત અને સ્વપ્નની સૃષ્ટિના અભાવરૂપ સુષુપ્તિ પણ નથી. એવી તુરીય અવસ્થા છે, એ જ નિરસ્ત પ્રપંચ છે. એ તુરીય તત્વ અહમ બ્રહ્મ એક વૃત્તિ ગમ્ય, માત્ર એક વૃત્તિ. આપણી કેવી વૃત્તિઓ છે? તો કે વિષયાકાર વૃત્તિ છે. અનેક વિષયો, અનેક વૃત્તિ થાય. આંખનો વિષય જોયો તો રૂપાકાર વૃત્તિ થઈ ગઈ, વૃક્ષ જોયું વૃક્ષાકાર વૃત્તિ થઈ ગઈ, પંખી જોયું પંખી આકાર વૃત્તિ થઈ ગઈ, માણસ જોયો માણસ આકાર વૃત્તિ થઈ જોઈ, શબ્દ સાંભળ્યો શબ્દકાર, સારો શબ્દ સાંભળ્યો તો એ સારા શબ્દકાર વૃત્તિ થઈ ગઈ. બ્રહ્મ તત્વ વિશે સાંભળીએ છીએ તો શ્રવણેન્દ્રિયની વૃત્તિ એવી થઈ ગઈ. પણ આ બધા અનેક વિષયો છે, એમાં આપણું મન અનેક વૃત્તિઓને કારણે વેચાયેલું છે, વિક્ષિપ્ત છે. અહીંયા કહે છે એક વૃત્તિ. એક વૃત્તિ એટલે કે અહમ બ્રહ્મ વૃત્તિ. અહમ બ્રહ્મ વૃત્તિ એટલે બ્રહ્મ એક અને અદ્વિતીય જ છે, નિરસ્ત પ્રપંચ છે. તો અનેકાર વૃત્તિ જ ન થવી જોઈએ. અને એ અહમ બ્રહ્મ, અહમ આપણે હું એવું શરીર માટે કહીએ, મન માટે કહીએ, પ્રાણ માટે કહીએ, પણ અહીંયા કહે છે અહમ વાસ્તવમાં કોને માટે પ્રયોગાય? આત્મા માટે જ પ્રયોજાય. અહમ એટલે આત્મા, આત્મા એટલે અહમ. અને એ અહમ આકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ, સજાતીય વૃત્તિ, વિજાતીય વૃત્તિ પ્રવાહ રહિત સજાતીય જે વૃત્તિ છે એ અહમ બ્રહ્મ વૃત્તિ છે. અને એવી એક બ્રહ્મ વૃત્તિ દ્વારા અહીંયા કહે છે કે આત્મતત્વ છે એ જણાય છે. અર્થાત કે જ્યારે નિધિધ્યાસનની વિચારણા કરવાની હોય તો અહમ બ્રહ્માસ્મિ રૂપે વિચારણા કરવાની. અને વિચારણા કરતાં કરતાં સંસારની વૃત્તિઓ, અનેક વૃત્તિઓ જે છે, અનેક વિષયોના સંદર્ભના વિચારો છે, એનો બાધ થઈ જાય. એટલે વાસ્તવમાં નિધિધ્યાસન છે એના માટે જ છે. એટલે કે શ્રવણ અને મનન દ્વારા જો અસત્વાપાદક અને અભાનાપાદક આવરણની નિવૃત્તિ થતી હોય તો હવે નિધિધ્યાસન દ્વારા દેહ તાદાત્મ્ય, દેહમાં જે અહમ બુદ્ધિ છે એનો બાદ કરવાનો છે. જગતમાં સત્યત્વની બુદ્ધિ છે એનો બાદ કરવાનો છે. નિધિધ્યાસન દ્વારા બ્રહ્મતત્વ પ્રાપ્ત થાય છે એવું નહીં. સંસારમાં સત્યત્વની બુદ્ધિ અને દેહમાં અહમ ભાવ છે એનો બાદ થાય છે. અને એમ સંસાર વૃત્તિ બાદ પામે, દેહમાં અહમ ભાવ બાદ પામે તો અંતે શું રહે છે? શુદ્ધ અહમ, માત્ર અહમનું સ્ફુરણ રહે છે. અને પંચદશીકાર છે એ પ્રથમ પ્રકરણમાં કહે છે કે ધ્યેય એક ગોચરા. એ વૃત્તિ કેવી છે? ધ્યેય એક ગોચરા. ધ્યેય કયું? તો કે મારું આત્મ સ્વરૂપ, માત્ર એને જોનારી છે. એટલે હવે અહમ બ્રહ્માસ્મિ એ જે પ્રક્રિયા શરૂ કરી હતી, અને પ્રક્રિયા શરૂ કરી ત્યારે શબ્દનો જે આધાર લીધો હતો, એટલે કે શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ જે આપણે પ્રયત્ન કરતા હતા, એ હવે શબ્દો સરી પડ્યા. અહમ બ્રહ્મ અસ્મિ, બ્રહ્મ અસ્મિ છે એ સરી પડ્યું, માત્ર અહમ રહ્યું, હું છું, બસ. એ જ વૃત્તિ એક ગોચરા, ધ્યેય એક ગોચરા, બસ એ અહમ વૃત્તિ રહે છે. અને એ જ અહીંયા કહે છે કે એ જ્યારે એવી અહમ માત્ર અવશિષ્ટ રહે ત્યારે જગતનું ભાન નથી.
પ્રપંચ શૂન્યતા છે એ સિદ્ધ થાય. નિરસ્ત પ્રપંચ હું છું, પ્રકાશ સ્વરૂપ છું, આનંદ રૂપ છું, પરિચ્છેદ શૂન્ય છું, એનો અનુભૂતિ થાય છે, સાક્ષાત્કાર થાય છે. અહીંયા કહે છે એ પરબ્રહ્મ હું છું. જે અહમ બ્રહ્મ વૃત્તિ દ્વારા જે જાણી શકાય છે એ પરબ્રહ્મ જે છે એ હું સ્વયં છું. જદ આત્મોતિ તત્વ, એ જે આત્મતત્વની પ્રાપ્તિ કરે છે એ પરબ્રહ્મ હું છું. હવે અહીંયા અહમ બ્રહ્મ અસ્મિ એ જે એક વૃત્તિ ગમ્ય એ શંકરાચાર્યજી કહે છે. અર્થાત કે અહીંયા શંકરાચાર્યજી મહાવાક્યની વિચારણા એનો ઉપદેશ આપે છે કે વિચારણા કરવી તો કોની કરવી? મહાવાક્ય, તત્વમસી મહાવાક્ય, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્મ અસ્મિ, એની વિચારણા છે એ કરવી જોઈએ. અને એમ વિચારણા કરતાં કરતાં નિધિધ્યાસનના પરિપાક રૂપે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય, આત્મ સાક્ષાત્કાર થાય, ત્યારે માત્ર અહમ વૃત્તિ છે એ બચે છે. પણ છતાં વિચાર આવે કે જગત દેખાય છે તો કેમ દેખાય છે? હવે જગત કેમ દેખાય છે એનું કથન શંકરાચાર્યજી આગળ કરે છે. આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.